મિત્રો, આ વાર્તા જ્યારે હું ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારની છે. ટ્રેનમાં ખૂબ જ ભીડ હતી. ત્યારે ટ્રેનમાં એક કાકીએ મને પોતાની પાસે બોલાવ્યો અને તેમના ખોળામાં બેસાડ્યો અને પ્રેમથી જગ્યા આપી અને તેઓ મને તેમના ઘરે રાત્રિ રોકાણ માટે લઈ ગયા. અને પછી જે થયું મિત્રો, આ વાર્તા એક સત્ય મારી પોતાની જ વાર્તા છે. ધ્યાનથી સાંભળજો, ખૂબ જ રોમેન્ટિક છે. તો ચાલો વાર્તા શરૂ કરીએ. અમદાવાદથી વડોદરા જતી સાંજની ટ્રેન. લોકોની ભીડ ખૂબ જ હતી અને ટ્રેન ભીડથી ખૂબ જ ભરાઈ ગઈ હતી. હું દરવાજા પાસે ઊભો હતો અને બેસવા માટે કોઈ આશા જ નહોતી. ઘણી ભીડ હતી. વરસાદ પછીની ઠંડી હવા બારીઓમાંથી આવતી રહી અને મુસાફરોની વાતો વચ્ચે એક અજાણી શાંતિ અનુભવાતી રહી. થોડી વાર પછી મારી નજર એક સામે બેઠેલે સૌમ્ય અને હસમુખી મહિલા પર પડી. તેમની આંખોમાં એક અજાણી મમતા હતી. તેમણે આસપાસની ભીડ જોઈને હળવા સ્મિત સાથે કહ્યું, બેટા, અહીં આવો, અહીં થોડી જગ્યા છે. ઊભા રહેતા થાકી જશો. હું સંકોચ સાથે તેમની બાજુમાં બેસી ગયો. ટ્રેન ધીમે ધીમે આગળ વધતી રહી. બહાર વરસાદથી ભીંજાયેલા ખેતરો દેખાતા રહ્યા અને અંદર અમારી વચ્ચે સામાન્ય વાતચીત પણ શરૂ થઈ ગઈ. કાકીએ મને તેમની બાજુમાં અડીને બેસાડ્યો. તેમણે પૂછ્યું કે હું ક્યાં જઈ રહ્યો છું, શું કામ કરું છું અને મુસાફરી એકલો કરવી ગમે છે કે નહીં. તેમની વાત કરવાની રીત એટલી ઉષ્માભરી હતી કે થોડા સમયમાં અજાણપણું ઓગળી ગયું. સ્ટેશન પર ચા વેચનાર આવ્યો. તેમણે મારા માટે ચા લીધી. ગરમ ચાની ચુસ્કી સાથે વધુ વાતો મીઠી બનતી ગઈ. ક્યારેક તેઓ સતત હસતા અને તેમની આંખોમાં એક સ્નેહભર્યો ચમકારો હતો. મને લાગ્યું કે આ મુસાફરી સામાન્ય નથી રહી. હવે અમારી બંને વચ્ચે કંઈક થવા લાગ્યું છે. રાત થોડી ઘેરી બની ત્યારે ટ્રેન એક નાના સ્ટેશન પર લાંબા સમય માટે ઊભી રહી. બહાર ભારે વરસાદ શરૂ થયો. તેમણે કહ્યું કે તેમનું ઘર નજીક જ છે અને વરસાદ ઓછો થાય ત્યાં સુધી આરામ કરી શકાય. હું થોડો વિચારમાં પડ્યો, પરંતુ તેમની સ્નેહભરી વાણીમાં વિશ્વાસ. અમે સ્ટેશનની બહાર નીકળ્યા. વરસાદની બૂંદો રસ્તા પર ચમકી રહી હતી અને તેમનું ઘર ખૂબ જ સાદું પરંતુ ઉષ્માભર્યું હતું. તેમણે મને સૂકો ટુવાલ આપ્યો, ગરમ ભાખરી અને શાક પીરસ્યું અને કહ્યું, મુસાફર માટે સૌથી મોટો આરામ ઘર જેવી લાગણી છે. ભોજન પછી અમે બારી પાસે બેઠા. બહાર વરસાદ વરસતો હતો અને અંદર ઘણી શાંતિ હતી. તેમણે પોતાના જીવનની કેટલીક યાદો કહી, એકલતા કહી, મુસાફરીઓ અને લોકોમાં સારા સંબંધની કિંમત વિશે. હું પણ મારા સપનાઓ અને સંઘર્ષની વાતો કરતો રહ્યો. વાતો દરમિયાન સમય કેવી રીતે પસાર થયો તેની ખબર જ ન પડી. તેમની આંખોમાં મને કોઈ આકર્ષણથી વધુ સમજ, સ્નેહ અને માનવીય ઉષ્મા દેખાઈ રહી. રાતના અંતે તેમણે મહેમાન ખંડમાં આરામ કરવાની વ્યવસ્થા કરી. સવારે વરસાદ થંભી ગયો. ચા પીતા પીતા તેમણે હસીને કહ્યું, કેટલાક લોકો માત્ર થોડા કલાકો માટે મળે છે, છતાં યાદોમાં લાંબા સમય સુધી રહી જાય છે. હું ફરી ટ્રેનમાં બેઠો ત્યારે મુસાફરી પૂરી થઈ ગઈ, પરંતુ દિલમાં એક નવી લાગણી રહી ગઈ હતી. ક્યારેક અજાણી મુલાકાતો જીવનને પ્રેમથી નહીં પરંતુ સ્નેહ, વિશ્વાસ અને સુંદરની યાદો સમૃદ્ધ બનાવી જાય છે. તે દિવસ પછી જ્યારે પણ હું ટ્રેનમાં મુસાફરી કરું છું, વરસાદની સુગંધ અને તે ઉષ્માભર્યું સ્મિત મને ખૂબ જ યાદ આવે છે. ફરી એકવાર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તે જ મહિલા મળી અને પછી ફરીવાર તે મને તેમના ઘરે લઈ ગયા અને રૂમમાં અમે બંનેએ ખૂબ જ આનંદ કર્યો. મિત્રો, વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં પાર્ટ 2 લખી કોમેન્ટ કરી દેજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી મળીએ એક નવી વાર્તા સાથે.